આમીશ મારે લખાણા છે ઓલી જનનીના તમે સવાલ જવાબ ને હું મોકલાવ્યું છું ને હોમવર્કમાં આવડતા હા હતા એટલા લખ્યા છે બાકીના હવે હા થોડાક તો મેં હાર્ડ હતા એટલે નથી. તું ને કે જાતે શોધજો કેટલાક શોધો છો એ મને ખબર પડે. બે આવ્યા બે આવડ્યા અને બાકી વિકલ્પો બધા આવડી ગયા. અરે વાહ સરસ બીજા કોણે કર્યા છે. બાકી કોઈ હોમવર્ક નથી કર્યું લાગતું જો મને ખબર પડી જાય હો. હમેશ ચાલો રોલ નંબર 75. મિસ હું બોલી છે ઓલી રજા. હા તારો હા જ મિસ વારો છે વિનાય. કવિ કોની જોડ નહીં જડે એમ કહે છે. જવાબ બી માતાની. જગતી કોની જાત જુદેરી છે. એમાંય બીજ તે માતાની. પછી કવિ એ માતાના હૈયાને કોના જેવું કહ્યું છે તો હેમંતની હેલ જેવું એ. અરે વાહ ભાઈ વાહ ખુબ સરસ ઓલી રજાના 3 MCQ સાચા છે. રોલ નંબર 104. મિસ વટ્ટા બોલું. 104 તારો. હા મિસ. ઓકે હવે આ 3 MCQ થઈ ગયા બધાને. હા મિસ. હા રોલ નંબર 104 ચોથા MCQ થી કરવાનું છે નથી થિયા એ થોડું ફટાફટ કરી દો બેટા. થઈ ગયું. ચાલો 104 આપણને કરાવશે. એ મિસ રાખો ને કોના પ્રેમની પૂતળી કહે છે. બોલો શું કહું જવાબ. નહી મેં શું 104 કહું ને બોલવા દો. પેલા 104 મને આન્સર આપશે. પ્રભુના. સરસ. બેટા હાલો બીજા મિસ કોઈ એ વચ્ચે નથી બોલ. શું ને જવાબ દેવું કોનાથી જુદી ગણે છે. સ્ત્રી. સરસ સ્ત્રી આવશે ભાઈ. નઈ ના. શું આવશે. મેં શું જવાબ માનવ. મિસ લોકો જગતી આવશે જગતી. મિસ હા જગતી આવશે. જગતથી આવશે બરાબર એ જવાબ આવશે. મેં શું વાંચો બેટા બોલું 123. ના હું બોલું 115 રજા જુબેદી. હું નંબર એને મિસ હું જવાબ બોલું 104 સિવાય કોઈ નઈ બોલે અત્યારે. હાલ ભાઈ કેમ ગયો. શું બોલું. 104. મેં લેફ્ટ થઈ ગયો. ઓકે જુબેદી બોલતો. માતાના હાથ સાનાથી ગૂંથેલા તે. આભૂષણોથી સુવર્ણથી માતાના હાથ નહીં હું શું સુવર્ણથી કહું છું ગુંથેલા ઓલી છે. રજા. આવે મીસ હીરાથી આવે. શું હીરથી કહું આવે હીરથી હીરથી આવે હીરાથી નહીં હીરથી હીરથી. હીરથી આવે મીસ તો બોલતો તો મીસ હીરથી આવે. હા જુબેદી હીરાથી બોલ્યો તો બેટા મિસ ને સંભળાય છે. મીસ તો ખાલી મસ્ત બોલ્યો. હા સાચા જવાબ. કોને માઈક ઓન છે એટલા બધા. વાંચો બેટા. બીજા કેફ નો જવાબ દેવા દો ને. તું વાંચ જવાબ દે. માતાનો પ્રેમ કેવો હોય છે. એ વરસાદથી વાદળે જેવો ચાલકતી ચાદરની જેવું એક નોખા પવાહ જેવો ગગના નીલ જેવો. હા બોલો.
જવાબ હા સી આવશે જવાબ કે એક સરખા પ્રવાહ જેવો. ચાલો એમસીક્યુ કરી લેજો બોઈઝ. અને પ્લીઝ જેના ઘરેથી આટલો બધો અવાજ આવે છે માઈક મ્યુટ રાખો. તમારે બોલવું હોય ત્યારે જ માઈક ઓન કરો. મિસ વાત્સલ્ય રૂપી વાત્સલ્ય રૂપી વાત્સલ્ય રૂપી એટલે હું થાય એમ? વાત્સલ્ય રૂપી એટલે શું? તો કે ભાઈ વાત્સલ્ય એટલે કે કોઈની પ્રત્યે આપણને ખૂબ જ પ્રેમ ભાવ હોય એને વાત્સલ્ય મૂર્તિ કહેવાય. મૂર્તિ નહી રૂપી રૂપી. હા હા રૂપી એટલે વાત્સલ્ય રૂપી મૂર્તિ એક જ છે વાત્સલ્ય રૂપી. ચાલો કોઈની બાકી છે એમસીક્યુ? કોઈના નહીં પ્રતિ મિસ લખાઈ ગયા. ના 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 બેટા કોઈને બાકી હોય ને તો જ આન્સર આપો મને. ત્યારબાદ એક એક વાક્યમાં જવાબ લખો. લખો રોલ નંબર બોલું પેલા બે 123. નિંદોબા કોની ત્યાંથી અવાજ આવે છે? માઈક મ્યુટ કરો તો બેટા. જે સતત માઈક ઓન રાખે છે અને અવાજ કરે છે. હેલો. હા મેમ હા સર અલી અસગર છે ને નાયાણી ઈ કરે હા છે ને લેફ્ટ કરી દઉં છું હવે. ત્રીજી ઓકે ચોથી એકવાર ફેરી એવું વોર્નિંગ હા એકવાર વોર્નિંગ આપી દઉં છું નૈયાણી અલી અસગર. બેટા આપણે ભણવું છે. મિસ મારું તો બન જ છે. તો લે અવાજ કોને ખોટું ત્યાંથી બોલે છે આવતો તો? તું તારો માઈક આવે શરૂ હોય છે. તમે હે મિસ પૂછ્યું એટલે તમે ચાલુ કર્યું માયક. આવા બધા અવાજ ના આવે ઓકે હવે ધ્યાન રાખજે જો હવે અવાજ આવ્યો ને તો લેફ્ટ કરી દઈશ હો. બીજા નાયાની અલી અસગર નું. ચાલો 123 નંબર કોનો છે? હા મિસ માલો છે. ચાલો પહેલો સવાલ વાંચો અને જવાબ આપો. માતાને શાનાથી મીઠી ગણવામાં આવે છે? જવાબ આવશે માતાને મધ અને મેઘજળ કરતા પણ મીઠા ગણવામાં આવે છે. સરસ લખો બોઈસ જવાબ. માતાને મધ અને મેઘ જળ કરતા મિસ મધ અને મેઘજળ બોલો ને. માતાને મધ અને મેઘજળ કરતા પણ મીઠી ગણવામાં આવી છે. વાંચ બેટા બીજો સવાલ. 123 રોલ નંબર વાંચન કરશે. માતાની આંખ શાનાથી ભરેલી છે? જવાબ આવશે માતાની આંખ વલસાદથી લૂપે અમૃતથી ભરેલી છે. મિસ પેલાનો જવાબ દો ને. બેટા પહેલાનો જવાબ મેં લખાવ્યો ત્યારે ક્યાં હતા તમે? બીજો સવાલ લખતો હતો. પ્લીઝ મારી સાથે જવાબ લખી લેજો. તમને અગાઉ હોમવર્કમાં આપેલું છે ને તમે વર્ક કર્યું નથી. લખો માતાને મધ અને મિસ નો લખાવો. પહેલા પ્રશ્નનો જવાબ લખાવું છું ફરી વાર. મિસ ઈ તો થઈ ગયો. બેટા જેને બાકી હોય ને એના માટે છે. માતાને મધ અને મેઘજળ કરતા પણ મેઘ જળ કરતા પણ
મીઠી ગણવામાં આવી છે. જો અંડરલાઈન કર્યું છે લખી લે ત્યાંથી જોઈને. ચાલો બોઈસ, હવે બીજો સવાલનો જવાબ આપણે લખીએ છીએ. માતાની આંખ એનું માય કોણ છે ને અવાજ આવી રહ્યો છે બેટા? માતાની બીજાનો જવાબ માતાની આંખ અમૃતથી ભરેલી છે. મિસ ત્યાં વાત્સલ્ય રૂપી નહીં આવે, મેં તમને જે હમણાં પૂછ્યું હતું ઈ. હા ના ના, વાત્સલ્ય રૂપી એવા હાર્ડ વર્ડ્સ આપણે નથી લખવા. તો ભૂસી નાખો. માતાની આંખ, હા ભૂસી નાખો, અમૃતથી ભરેલી છે. ચલો બેટા ત્રીજો સવાલ વાંચો. દેવોને કોના દૂધથી દોહેલો છે? દેવોને માતાથી દૂધથી દહેલો છે. દેવોની માતાના દૂધ દોહેલા છે. લખો બોઈસ જવાબ. દેવોની માતાના દૂધ દોહેલા છે. દેવોને લખાઈ ગયું મિસ? કોનાની જગ્યાએ બેટા માતાના, ખાલી દેવોની માતાના દૂધ દોહેલા છે. માતાના પાંચ બેટા ચોથો સવાલ. માતાને વેન કેવો છે? માતાને વેન પ્રેમથી ભરેલો છે. લખો, સરસ જવાબ સાચો છે. માતાના વેણ વહાલ, કૌંસમાં લખી નાખો પ્રેમ. માતાના વેણ વહાલ થી ભરેલા છે. વહાલ કૌંસમાં પ્રેમ થી ભરેલા છે. બોલો. મિસ મેં તો પહેલેથી પ્રેમ જ તે લખી નાખ્યું, તો હાલ છે? હા ચાલશે બેટા. વહાલ થી ભરેલા લખો તો પણ ચાલે, પ્રેમથી ભરેલા લખો તો પણ ચાલશે. મિસ લખાઈ ગયું. ચાલો, કોઈને બાકી છે? નહીં મિસ, લખાઈ ગયું. નહીં મેમ. હવે 99 રોલ નંબર છે એ આપણને પાંચમા સવાલથી જવાબ લખાવડાવશે. ચલો ભાઈ 99. ચોરાણું નંબર. મિસ હું કહું ઓલી રજા? હા બોલો. હા મિસ, માતા પહેલાનો જવાબ હો મિસ, સીધો જવાબ થી બોલું કે સવાલે બોલું? સવાલ વાંચજો. હા મિસ, માતાનો ખોળો શાનાથી સિંચાયેલો છે? પછી મિસ જવાબ લખવાનો. માતાનો ખોળો ચંદ્રની ચાંદનીથી સિંચાયેલો છે. સરસ, લખો બોઈસ. ખાલી મિસ ચાંદનીની ચંદ્રની ચાંદની જ લખવાનું, બાકી બધું લખેલું છે. માતાનો ખોળો ચંદ્રની ચાંદનીથી સિંચાયેલો છે. મિસ સિંચાયેલો એટલે શું થાય? સિંચવું એટલે કે એમાં એના જેવી શીતળતા હોવી. લખાઈ ગયું મિસ? બેટા લખાઈ જાય, કોઈએ બોલવાનું નથી, હું પૂછું એનો જ જવાબ આપવો. પાંચ બેટા છઠ્ઠો સવાલ. હા મિસ, માતાના કાળજામાં શું ભરેલું છે? તો જવાબ, માતાના કાળજામાં અનેક અરમાન ભરેલા છે. ખાલી મિસ અનેક અરમાન જ આવશે જવાબમાં, બાકી બધું તો છે જ તે. હા પાંચમાનો જવાબ શું છે? બેટા પાંચમાનો જવાબ જો મિસે અંડરલાઈન કર્યું છે ઈ, અને શાનાથીની વચ્ચે ચંદ્રની ચાંદનીથી સિંચાયેલો છે. માતાનો ખોળો ચંદ્રની ચાંદનીથી સિંચાયેલો છે. છઠ્ઠાનો જવાબ, માતાના કાળજામાં
કોડ કૌંસમાં લખો અરમાન. કાઉન્સમાં અરમાન. હા અરમાન. હા મિસ. માતાના કાળજામાં કોડ કૌંસમાં અરમાન ભરેલા છે. હા મિસ. ભરેલા છે. મિસ મેં અને કરમાન લખ્યું છે તો હાલ છે ને? હા ચાલશે બેટા. બોલો 7મો સવાલ. હા મિસ. માતાના હૃદયમાં શું મલકે છે? તો માતાના હૃદયમાં હેલો હા બોલો. માતાના હૃદયમાં બાળક માટે મૂંગી આશીષ મલકે છે. સરસ. લખો માતાના હૃદયમાં મૂંગી આશીષ મલકે છે. માતાના હૃદયમાં મૂંગી આશીષ મલકે છે. બોયસ કોઈને આ પ્રશ્નોત્તર બાકી છે? નહીં મિસ લખાઈ ગયું. બાકી હોય ને એ બોલી શકે. મિસ બાકી. હવે પ્રશ્ન 8 આપણને રોલ નંબર 74 કરાવડાવશે. પ્લીઝ કોનો માઇક ઓન છે મ્યુટ કરી દો. મિસ હું કહી દઉં 113 અરમાન. હા અરમાન કરાવ બેટા. સવાલ વાંચું છું મિસ. કોનો પ્રેમ પ્રવાહ એક સરખો છે? માતાનો પ્રેમ પ્રવાહ એક સરખો છે. સરસ. 8નો જવાબ લખો બોયઝ. માતાનો પ્રેમ પ્રવાહ માતાનો પ્રેમ પ્રવાહ એક સરખો છે. મિસ હવે હું કરાવું 73. બેટા તું પછી કરાવજે, પેલા અરમાન 9મો કરાવડાવી દે. અરમાન બોલો બેટા 9મો. હા મિસ. માતા કોના કરતા અચળ છે? બોલો જવાબ. અરમાન જવાબ બોલ બેટા. હૈદર તારું માઇક બંધ કર. હેલો હૈદર. એ બંધ છે, જોઈને બોલ ને. એ હૈદર બેટા અહીંયા દેખાતું હો જેનું માઇક ઓન હોય ને. ચાલો લખો બોયઝ 9માનો જવાબ. માતા ધરતી કરતા અચળ છે. માતા ધરતી કરતા અચળ છે. હવે બોયઝ પ્રશ્ન 3 છે ને 2-3 વાક્યમાં જવાબ લખો. એમાં એક જ સવાલ છે તો આપણે સવાલ મિસ લખી તમારી લ્યો. સ્ક્રીન નથી. મિસ દેખાય જ છે અને મિસ નેટવર્ક પ્રોબ્લેમ દેખાઈ હશે. નથી દેતી. મિસ દેખાય છે. દેખાય છે. ઓકે જેને હજી સમાનાર્થી નહીં બાકી બેટા. હજી 2-3 વાક્યના સવાલ પહોંચ્યા. પ્રશ્ન 3 એમાં પહેલો એક જ સવાલ તમને આપેલો છે કે કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો. એ તો મિસ હોમવર્કમાં મિસ રાખો ને. સ્ક્રીન ના બેટા પ્રેઝન્ટ કરી છે. તો આપણે કાવ્યના આધારે માના ગુણોનું વર્ણન કરવાનું છે. હું અહીંયાથી જે સવાલ પૂછું છું એ ઉમેર મને જવાબ કહેશે. કોઈએ પ્રેઝન્ટ નથી કરી બેટા. કેમ ખાલી ખોટું કહો છો? મિસ તમારા આમ સ્ક્રીન ઉપર એસ આવી ગયો તો એટલે. હવે આવી ગઈ ને સ્ક્રીન? ચાલો તો ઉમેર માતાની હા શાનાથી મિસ. વધારે મીઠી ગણવામાં આવી છે? મિસ 73 નંબર.
હા મિસ. બોલો, માતાને શાનાથી મીઠી ગણવામાં આવી છે? માતાને મધ અને અમૃત કરતા મીઠી ગણવામાં આવી છે. મધ અને અમૃત નહીં બેટા, શું લખ્યું તું આપણે? વરસાદના પાણી. મેઘજળ. હા, મેઘજળ. તો ચાલો, આમાં પણ આપણે જવાબની શરૂઆત ત્યાંથી જ કરવાની છે. લખો, માતાને મધ અને માતાને મધ અને મેઘજળથી પણ, હવે મેઘજળ લખતા આવડશે ને બધાને? મેઘજળથી પણ મીઠી ગણવામાં આવી છે. પૂર્ણ વિરામ. મિસ, તમે પૂછો છો કે લખાવો? બેટા મેં પહેલી લાઈન લખાવી હો. માતાને મધ અને મેઘજળ કરતા પણ મીઠી ગણવામાં આવી છે. મિસ, બહુ મોટો જવાબ છે તો ભેગું ભેગું લખો. ભેગું ભેગું તો નહીં લખતા, પણ એટલી બધી એ જગ્યા ન રાખતા, બરાબર? મિસ પછી મને આપણે બીજી લીટી હતી કે જનનીની જોડ સખી નહીં જડે રેલો, તો ઈ પંક્તિને આપણે સમજાવીને કેવી રીતે લખી શકીએ? મેં તમને સમજાવી હતી ને પંક્તિ. દુનિયામાં મળવી. માતા મળવી ખૂબ જ મુશ્કેલ છે. હા, પહેલો જવાબ. પ્લીઝ સાથે લખવામાં રહીશ. હું જો હવે એક જ વાર લાસ્ટ ટાઈમ બોલું છું, નહીંતર હવે હું નહીં બોલું. લખ પહેલેથી. માતાને મધ અને બોલો. માતાને મધ અને મિસ સ્ટાર્ટ નો કરો ને. મધ અને મેઘજળ કરતા પણ વધુ મીઠી ગણવામાં આવી છે. પૂર્ણ વિરામ. પછી એમાં ને એમાં લખો આગળ, માતાના પ્રેમની જોડ, બધા બોયઝ લખજો, માતાના પ્રેમની જોડ માતાના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે. હવે માતાની આંખો વિશે આપણે વાક્ય લખવું હોય તો શું લખી શકીએ? માતાની આંખ અમૃતથી ભરેલી છે. હા, તો લખો, એની આંખો અમૃતથી ભરેલી છે. એની આંખો અમૃતથી ભરેલી છે. પૂર્ણ વિરામ. મિસ એની આંખો અમૃતથી ભરેલી છે. પૂર્ણ વિરામ. હવે એના વચનો વિશે વાક્ય લખવું હોય તો? મિસ, એક વખત ઓલું વેણાનું તો લખો. ઓલું વેણ હા, કહેવાય ને, હું તો કહેવાય વચન બોલું તો છું કે એના વચન વિશે શું લખશું? વેણ વિશે વેણ વિશે એમ લખશું, માતાના વેણ વાલથી ભરેલા હોય છે. સરસ. તો અથવા લખો, તેના વેણ તેના વેણ વહાલથી ભરેલા છે. પૂર્ણ વિરામ. હવે એની ગોદ વિશે લખવું છે તો? ઓલી ચાંદની ઉભા રહેજો. ચાંદની થી સિંચાયેલો છે. હા, તેનો તો ખોળો લખો. ચંદ્રની ચાંદનીથી સિંચાયેલો છે. સરસ. તેનો ખોળો અથવા તો તેની ગોદ, જે લખો તે ચાલશે. તેનો ખોળો
ચાંદનીથી સિંચાયેલો છે. પૂર્ણ વિરામ. મિસ આ વહાલમાં વ આખો આવે કે અડધો આવે? વહાલમાં વ આખો કરવાનો છે, જોડાક્ષર હા નથી બરાબર. કરવાનો. હા, મિસ. ત્યારબાદ એના પ્રાણ વિશે વાક્ય લખવાનું છે, તો શું લખશું આપણે? હા, મિસ, 2 મિનિટ. કાળજાનું નો હાલે? કાળજાનું ચાલે. હવે આપણે પ્રાણ વિશે લખી અને પૂરું કરવું બીજું છે. કહું? કેમ? હા, બોલો બેટા. માતાનો હું મિસ હું તો છેલ્લો એક ઈ ઓલો પળના બાંધેલ એના પ્રાણ રે, એવી પંક્તિ હતી. પ્રાણ. આ પંક્તિને આપણે સમજાવીને લખવી છે. પળના બાંધેલ એના પ્રાણ રે. તેને તેના પ્રાણની ચિંતા નથી. નહીં, એનો પ્રાણ કોની ત્યારથી સાથે આપણે જીવે છે. બંધાયેલો છે? ત્યારે એનો બાળક સાથે. બરાબર? હા એટલે લખો, એના પ્રાણ એના પ્રાણ બાળક સાથે હું કે મિસ તમારો અવાજ મારો બહુ કપાય છે. એના પ્રાણ બાળક સાથે બંધાયેલા હોય છે. પૂર્ણ વિરામ. માનો પ્રેમ અચળ છે. માનો પ્રેમ અચળ છે. હલો મિસ, સીડીએ ફૂલ. હવે છેલ્લી લીટી લખવાની છે. તેનો પ્રેમ તેનો પ્રેમ બારે માસ એક સરખો વહે છે. તેનો પ્રેમ બારે માસ એક સરખો વહે છે. ચાલો, જુબેદી કેફ અથવા મોહમ્મદ રઝા આ પ્રશ્નનો જવાબનું વાંચન કરશે. મેં લખાવ્યો એ. મેં પ્રવૃત્તિમાં લખી નાખ્યો. હા, કાંઈ વાંધો નહીં. ચલો ભાઈ, જુબેદી, મોહમ્મદ રઝા લખ્યો છે જવાબ તમે મારી સાથે? હું બોલું? હા મિસ. હાલો, જુબેદી મોહમ્મદ રઝા બોલે છે. બોલ બેટા. માતાને મધ અને મેઘ જળથી પણ વધુ મીઠું ગણવામાં આવી છે. મીઠું નહીં બેટા, મીઠી ગણવામાં આવી છે. માતાના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે. એની આંખો અમૃત તેના વેળ વહાલથી ભરેલા છે. તેના ખોળો ચંદ્રની ચાંદથી સિંચાયેલો છે. આગળ જગ્યા નથી. તો તમે લખ્યું નથી બેટા? નહીં. કેમ? હું બોલું? 1 મિનિટ. તો પ્રવૃત્તિમાં લખી નાખજો, અહીંયાથી બોલાય એટલે. ઓકે? બીજું બોલું છું પહેલેથી આખો. પહેલેથી નહીં, જ્યાં પહોંચ્યા ત્યાંથી બોલો. ઓલું માતાના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે. એની આંખો અમૃતથી ભરેલી છે. તેના વેણ વહાલાથી રેલાય છે. ભરેલા છે. તેની ગોદ ચંદ્રની ચાંદીથી સિંચાયેલી છે. તેના પ્રાણ બાળક સાથે બંધાયેલો છે. માતાનો પ્રેમ
સચળ અચળ છે. હા અચળ. હા અચળ છે. તેનો પ્રેમ બારે માસ એક સરખો વહે છે. હા રઝા લખ. એના પ્રાણ બાળક સાથે એના લખી લખી નાખ્યું. એની પછી નું બોલો. ઓકે. એના પ્રાણ બાળક સાથે બંધાયેલા હોય છે. પૂર્ણ વિરામ કરીને લખ. માનો પ્રેમ અચળ છે. પૂર્ણ વિરામ. એનો પ્રેમ બારે માસ એનો પ્રેમ બારે માસ એક સરખો વહ્યા કરે છે. એક સરખો વહે છે. પૂર્ણ વિરામ. બોયઝ, મેં તમને લોકોને નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય પોથીનો આખો પાઠ સેન્ડ કરેલો છે. તો તમારી પાસે યસ સવાલ મિસ. બધા હશે જ, બરાબર. માત્ર તમે હા અત્યારે મિસ. પ્રશ્ન નંબર લખી લ્યો. તમારે એમાંથી સવાલ જોઈ અને એના જવાબ તમારે શોધીને લખવાના છે. ઓકે. મિસ પ્રશ્ન તો મારી પાસે આખી પીડીએફ જ છે. હા તો કઈ વાંધો નહીં બેટા. પ્રશ્ન 5 એમાંથી સવાલ તો જોઈ શકો ને તમે. પ્રશ્ન હું જે પ્રશ્ન તમને ટીક કરાવું છું એના જવાબ તમારે હોમવર્કમાં જાતે લખવાના છે. અને મેં સવાલ તમને મોકલી દીધેલા છે એટલે સવાલ લખવા કોઈએ નથી રેકવાનું. માત્ર પ્રશ્ન નંબર ટીક કરવાના છે. પ્રશ્ન 7. પ્રશ્ન 9. 8 ને 9. હોમવર્કમાં આપ્યા મેં. 5 6 7 5 6 7 9. બરાબર. તો આ બધાના જવાબ તમારે જાતે શોધી અને લખવાના છે. શોધશો ને બધા? હા મિસ. હા. 8મો પ્રશ્ન છે ને મેં તમને નથી આપ્યો. તમને આવડે એવો તો છે જ તે, પરંતુ એ હું તમને અહીંયા ક્લાસમાં કરાવડાવીશ. પણ આ જે પ્રશ્નો 5 6 7 અને 9 એ હું તમને માત્ર ફટાફટ સોલ્વ કરાવી દઈશ. આન્સર ચેક જ કરાવડાવીશ. એટલે પ્લીઝ બધા એ હોમવર્ક કરીને રાખો. તો મિસ આની અંદર જ કરી નાખો ને સ્વાધ્યાય વાળા. હા ચાલો ખોટું બોલો. પડશે તો? શોધીને સાચું જ લખવાનું. હા એ થોડોક શબ્દોમાં ફેર પડે તો હાલે. હા. હવે આપણે પ્રશ્ન 4 કરી લઈએ અને પછી આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મિસ ચાલો થઈ જાય 1 જ મિનિટ છે. 1 જ મિનિટ છે. ઓકે. તો આપણે પ્રશ્ન 4 પણ બાકી રાખીએ છીએ. અને અહીંયા આપણો લેક્ચર છે એ પૂર્ણ કરવા જઈ રહ્યા છે. આજના લેક્ચર બાબતે કોઈને કાંઈ પ્રશ્ન છે? નહીં મિસ. બીજી વાત મજા આવી બોયસ, કે તમે લોકો છે એને મેં સિલેબસ આવી જશે અને અગાઉ પણ સિલેબસ ની વાત કરી દીધી છે. આપણા સિલેબસ ની અંદર પાઠ 11 12 13 નંબર બરાબર. તો તમારે હર વખત ધ્યાન રાખવાનું. પ્લીઝ માઇક મ્યુટ કરતો. ઇમરાન માલકાણી કોણ છે? શાહનુર. શાહનુર. ઓકે બેટા. આપણે જ્યારે પણ સિલેબસ આવે છે ત્યારે તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે કે સ્વાધ્યાય પોથીના નંબર જ યાદ રાખવાના છે. તો આ વખતના સિલેબસ ની અંદર પાઠ 11 12 13 એટલે કે અખબારી નોંધ, જનની કાવ્ય અને પાઠ 13 હાઈસ્કૂલમાં, આ 3 પાઠ આપણી એક્ઝામમાં રહેશે. એટલે સિલેબસ આવે તો કોઈને પણ મિસ્ટેક ન થાય એનું ધ્યાન રાખજો. ચાલો આજના લેક્ચર બાબતે કોઈને અને કઈ મિસ પ્રશ્ન? આપણે પૂછવામાં તો મોટા સવાલ જેવા પૂછ્યા વખતે બાકી બધાને તો ખબર જ છે. માગ્યા મુજબ માં આવી જાય બધું. પણ મોટા સવાલ જવાબ પૂછાય 20 માર્કની છે તો? હા 2 માર્ક્સ ના કે 4 માર્ક્સ ના હશે. પેપર 24 શા હું તમને તારીખ આપીશ.
સવિસ્તાર નહીં, 2-3 વાક્યમાં જવાબ લખો, પણ આપણે બધું જ પાકું કરવાનું. અખબારી નોંધમાં જે સવિસ્તાર છે ને તમને 2-3 માર્ક્સમાં પૂછાઈ શકે છે, હા એટલા માટે. બરાબર? હમ ચાલો, તો આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. કોઈને કાંઈ પ્રોબ્લેમ, પ્રશ્ન નથી ને? નહીં મિસ. ઓકે બેટા, બાય. અત્યારે વધારે જણાશ. બાય. હા, ઘણા છે તો આ છે બોઈસ.